રાજ્યમાં ફરીથી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે તેમજ ઘણા શહેરોમાં તાપમાન એક જ દિવસમાં 2 થી 4 ડિગ્રી જેટલું ઘટી જતા શહેરીજનો ઠંડીમાં ઠર્યા હતા। રાજ્યમાં નલિયામાં ફરી એકવાર લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રીને સ્પર્શ્યો છે તો ડીસા અને રાજકોટમાં અનુક્રમે 10 અને 10.7 ડિગ્રી, વડોદરામાં 11.8, ભુજમાં 11, ગાંધીનગરમાં 12.5 તેમજ અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની અને ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે તો અન્ય રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવતીકાલ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તરાખંડ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે। फोरकास्ट है 2 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है अगले 24 घंटा तक आपका फॉल रहेगा 3 से 5 डिग्री सेंटीग्रेड। उसके आगे 3 दिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा, ग्रेजुअल राइज रहेगा। उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो लघुत्तम तापमान हो गया अहमदाबाद के लिए जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, उत्तर गुजरात के तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा रहेगा मेनली उत्तरीय दिशा से पवन चलेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट।